નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં કાંકરેજ તાલુકા મથક સિહોરી પોલીસ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે આજે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આરોગ્યપ્રદ સંદેશ લાવવા માટે સિહોરી પોલીસ દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલાએ સાયકલ ચલાવી રેલીમાં જોડાયા હતા। સિહોરી પોલીસ સ્ટેશનથી શરૂ થઈ દિયોદર 3 રસ્તા અને હાઈવે 4 રસ્તા થઈ પરત પોલીસ સ્ટેશન પહોંચી પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને ફિટનેસનો સંદેશ પહોંચાડ્યો। દેશભરમાં ચાલી રહેલા ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટાફ દ્વારા સાયકલ રેલી યોજી લોકોને ફિટનેસનો મજબૂત સંદેશો આપવામાં આવ્યો। આ રેલી સિહોરી પોલીસ સ્ટેશનથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન કરી મુખ્ય માર્ગ પર ફરી હતી। દિયોદર 3 રસ્તાથી લઈ સિહોરી હાઈવે 4 રસ્તા સુધીના માર્ગો પોલીસ હે તો ફિટ હેના માહોલ સાથે ગુંજી ઉઠી। પોલીસના સહાયની આ પ્રયાસને સ્થાનિક રહીશોએ પણ બિરદાવ્યો। સ્વસ્થ શરીર એ જ સાચી મૂડી છે અને પોલીસ સ્ટાફ માનસિક તેમજ શારીરિક રીતે ફિટ રહે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, એમડી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।